કે આ નવું વર્ષ શરૂ થયું ને એના થોડાક જ કલાક વીત્યા છે અને જે જૂનું વર્ષ જતું રહ્યું એના થોડાક જ કલાક પણ વીતી ગયેલા છે. આવનારું નવું વર્ષ ગમે તેવું ન જાય પણ તમને બધાને ગમે તેવું જાય. વર્ષ 2025માં કોઈ વ્યક્તિ સંબંધમાં, મિત્રમાં કોઈ કડવાશ હોય, કોઈ ધૃણા હોય તો એને ભૂલી જજો અને આવનારા વર્ષ 2026માં કોઈ સંબંધમાં કડવાશ, અણગમો કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ધૃણા ઉત્પન્ન ન થાય ને તેની તકેદારી રાખજો. અને હજી એક સલાહ આપવી છે કે જે જીવનમાં બે વસ્તુ હંમેશા ભૂલી જજો. એક છે કે તમે કોઈનું સારું કામ કર્યું છે અને બીજા નંબરની કે તમારું કોઈએ ખરાબ કામ કર્યું છે. જો તમે કોઈનું સારું કામ કર્યું છે એ ભૂલી જશો ને તો તમારામાં કોઈ દિવસ અભિમાન નહીં આવે અને કોઈએ તમારું ખરાબ કામ કર્યું છે એ ભૂલી જશો ને તો તમારામાં કડવાશ, અણગમો, ધૃણા નહીં આવે. કારણ કે અભિમાન, અણગમો, ધૃણા આ વસ્તુ આપણા જીવનને પાયમાલ કરી નાખે છે. આપણે જીવનનો સાચો અર્થ અને જીવનનો સાચો મર્મ નો આનંદ માણી શકતા નથી. એટલે જ આ બંને વસ્તુ આપણા જીવનને પાયમાલ કરી નાખે. આવનારું નવું વર્ષ તમારા માટે પ્રેમસભર રહે, સ્વાસ્થ્ય સારું રહે અને દરેક પળનો તમે આનંદ માણી શકો એવી શુભેચ્છા સાથે હેપી ન્યૂ યર. મસ્ત રહો અને સ્વસ્થ રહો.